અને સાહુકારે કરી શકે હો। હા અમારે નાના કાનુડા તરફથી 1121 રૂપિયા અમારે ભાઈ તરફથી। અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મેળામાં અને આપણે હવે મંદિર તરફ જઈ રહ્યા છીએ। આપ અમારો વિડીયો જોઈ રહ્યા છો તો જલ્દીથી વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને શેર કરો, કારણ કે બધા લોકો સુધી અમારો વિડીયો પહોંચી શકે। તો આપણે હવે જોઈ શકીએ છીએ કે મંદિરે કેટલી ભીડ જોવા મળી રહી છે અને અહીંયા લોકોની ભીડ જોવા મળી રહી છે, જ્યાં ગણપતિ બાપા પણ બેસાડેલ છે અને જ્યાં એક શ્રદ્ધાનું કેન્દ્ર તરીકે અહીંયા દર વર્ષે મેળો ભરાઈ રહ્યો છે અને આપ જોઈ શકો છો કેટલું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે। લોકોની ભીડ કેટલી જોવા મળી રહી છે જે આપ અહીંયા જોઈ શકો છો। તો ચાલો આપણે આગળ મેળાનો આનંદ લઈએ। તો મિત્રો કેવો લાગ્યો તમને મારો વિડીયો કમેન્ટમાં જરૂરથી બતાવજો। અને અહીંયા આપ જોઈ શકો છો કે માણસોની ભીડ કેટલી જમા થઈ ચૂકી છે અને ફાઇનલી આ મેળામાંથી આપણે થોડા આગળ વધી રહ્યા છીએ અને આપ જોઈ શકો છો અહીંયા દુકાનોમાં પણ કેટલી ભીડ જોવા મળી રહી છે।
તો ફાઇનલી મિત્રો આપણે હવે પાછા ઘર તરફ જઈશું. તો આપણે હજી પ્રસાદ નથી લીધો તો પ્રસાદ લઈ લઈએ. અને જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને અમારા વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. તો બાય બાય મિત્રો, આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે.